ખબર પડે। બોલો શક્તિ માત કી। હવે રેડી। ખરેખર તો જે આપણે પાર્થભાઈ ભટ્ટ અને એની સમગ્ર ટીમ જે છે અહીંયા બોડીગાર્ડ તરીકેની આપણા શક્તિ માતાજીના માંડવામાં એમને સમગ્ર ટીમ એવા લગભગ 18 કે 20 ભાઈઓ અને બહેનોએ આપણને અહીંયા સેવા આપી છે। એટલા માટે આ પાર્થભાઈ ભટ્ટની સમગ્ર ટીમને અભિનંદન રૂપે આપણે એમને તાળીઓથી વધાવી લઈએ કે આપણા નવરંગા માંડવાની અંદર એ તેઓ સતત તડકો ટાટ કે જોયા વગર પોતપોતાના સ્થાને સરસ મજાની સેવા છે એ બજાવી રહ્યા છે। તો આપણે એમને જોરદાર તાળીઓથી આપણે ફરીવાર વધાવી લઈએ। આભાર। ત્યાંથી સામે ગેટ ઉપર આપણા સ્વયંસેવકો છે એને કયો કે ભુવા પઢિયાર એને તાત્કાલિક હવે જે હોય વિધિ પૂરી કરી અને અહીંયા તાત્કાલિક આવી જાય ઓડિયન્સ। એટલે કે આપણે ગામો ગામથી મહેમાનો આવી ગયા છે, 10:30 વાગી ગયા છે। બધાને આપણા 5 આગેવાનો ત્યાં જાય અને એને તાત્કાલિક અહીંયા બોલાવો, અહીંયા સામે અહીંયા કરી અને આપણો કાર્યક્રમ આગળ ચાલુ કરી। જેટલું અત્યારે મોડું થશે એટલું ગળદી વધશે। જે આપણે ભુવા મંડળની વ્યવસ્થા છે કરવાની છે એ વ્યવસ્થા આપણે કરીએ કે સરળતાથી। એટલે આપણા સ્વયંસેવકો ત્યાં જાય અને જ્યાં જે કોઈ હેન્ડલિંગ કરે છે એફલભાઈ પઢિયારને મારી હારે વાત કરાવો અને એને કહી દો અહીંયા કણે ઝડપથી પધારે। ક્યાં કોણ રાખે? પાછા સાઈડમાં સ્વયંસેવક, તમે એક પણ સ્વયંસેવકને નમ્ર વિનંતી કે ઊભા ન રહ્યો, આ નીચે બેસી જાઓ, આપણે જગ્યા છે એવું લાગે થોડુંક આગળ પાછળ થઈ જાઓ, કા સેવામાં કંઈક વ્યવસ્થામાં જાઓ, ઊભા ન રહ્યો ખોટે ખોટા અહીંયા આગી લાઈનમાં આ બાજુ આવી જાઓ, વચ્ચે જગ્યા છે અહીંયા બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો। હા,
હવે આપણે જે વડીલ ભાઈઓ છે એ અહીંથી નવદુર્ગા માતાજી છે હમણાં થોડી જ વારમાં પધારી રહ્યા છે, એટલે એના હામૈયા કરવા માટે આપણે રોડે જવાનું છે. તો જે કાંઈ અહીં વડીલ ભાઈઓ છે એ અહીંથી ફૂરડા સાથે લઈ અને એના હામૈયા કરવા માટે ગેટ પાસે જવાનું છે. અને માતાજી જ્યારે અહીંયા આવે તો કોઈ પણ ભાઈઓને પૈસા ઘોર કરવાની ઈચ્છા હોય ને અહીંયા આપણે છૂટા આપવાની સ્વયંસેવક સમિતિ છે અહીંયા બેઠી છે, તો ઝડપથી છૂટા પૈસા લઈ જવા માટે પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે. અને જે વડીલ આપણા મોટિયાર જે છે એ માતાજીના હામૈયા કરવા માટે અહીંથી મેન ગેટ તરફ ફૂરડા સાથે લઈ અને જાય. હાલો ભાઈ, સાઈડમાં ઉભા હોય તમે બાજુમાં કાં ના નીચે બેસી જાવ. કેટલા વાર કહેવાનું હોય? સ્વયંસેવક છે એ આ બાજુ આવી જાય અથવા અહીંયા સામે બે, જેથી કરીને આપણે કામ હોય એને આપણે ચીંધી શકીએ. એમને જે સ્વયંસેવક બેસી જવાનું કે એને સહકાર આપો મિત્રો. આપણા ગેટ સાઈડમાં અમુક અંતરે ફૂલ આપી દીજો, જેથી કરીને આપણે જે આવનાર આપણા જે ભુવા અને નવલખ જોગણી જે અહીંયા પધારે છે તે એમનું આપણે સ્વાગત કરીએ. ગેટની આગળ જે સ્વયંસેવકને વ્યવસ્થા આપી છે એ બધી વ્યવસ્થા અત્યારે ચાલુ જ છે, પણ છતાંય ક્યાંય ઘટે તો બીજા 2-5 જણા ધ્યાન આપજો. બધાય પોતપોતાની જગ્યાએ સ્થાન મેળવી લે. ખોટા આંટા નો મારે, ખોટા ઊભા નો રે. હવે થોડી જ વારમાં આપણે અહીંયા ભુવા પટિયાર અને એમના સામૈયા અહીંયા અત્યારે પધારી રહ્યું છે, તો સૌ શાંતિથી પોતાની જગ્યા લઈને બેસી જાવ. કોઈને ત્યાં રૂબરૂ કહેવા ન આવવું પડે. પ્લીઝ જ્યાં બધા ઉભા છે ત્યાં પોતાની જગ્યાએ બેસી જાય. ભુવા પટિયાર અને એમનું સામૈયું અહીંયા કણે આવી ગયું છે. આપણે ગેટ પાસે નવદુર્ગા સાથે માતાજી, નવદુર્ગા સાથે ભુવા પટિયાર એમનું સામૈયું આવી ગયું છે. તો મિત્રો બધાય બેસી જાજો, ક્યાંય કોઈ ઊભા ન રહે અને ખોટા આંટા નો મારે. બહેનોને પણ નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લે અને જેને જે જવાબદારી બહેનો જે સ્વાગતની આપે ઈ જ ઊભા થાય, બીજા ન ઊભા થાય, જેથી કરીને બીજા કોઈને જોવું હોય તો જોઈ શકાય. આપણા ભુવા પટિયાર અને દરેક ગામમાંથી ભુવા પધારેલા હોય એનું જોરદાર સામૈયું માતાજીની જોગણી સાથે અને આપણા સ્વયંસેવકો જોરદાર સામૈયું કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ પોતપોતાની જગ્યાએ બેસી જઈશું. ખોટા આ બાજુ ઊભા ન રહે. ડાબી બાજુ બહેનો અને જમણી બાજુ ભાઈઓની વ્યવસ્થા છે. બે મિત્રો કમાન્ડો અહીંયા અહીંયા